સુધાર રમેશભાઈ મગનભાઈ, ગામ જણપ, તાલુકો વિસનગર, કરલી તાલુકો ઊંઝાનો ખેડૂત ખાતેદાર છું। 2003થી ખેતી સાથે જોડાયેલો છું અને 2012થી હું ઓર્ગેનિક ફાર્મિંગ, પ્રાકૃતિક ફાર્મિંગ સાથે જોડાયેલો છું। હા, મારું બેન અત્યારે તો મારું આ જે ફાર્મ આપણે પાસે બીજું મિનિમમ 5 વીઘા મારું ફાર્મ છે અત્યારે। એમાં હું જુદા જુદા પ્રકારના પાકોનું વાવેતર કરું છું। બાગાયતીમાં મારી પાસે પપૈયા, પછી જામફળ, લીંબુ, સરગવા, દાડમ, મોસંબી, નારંગી અને એની જે વચલા પાટલામાં જે મિક્સ શોપિંગમાં મેં હળદર, આદુ, સુરણ એવું બધું પાકનું વાવેતર કરું છું। હળદર મેં લગભગ આ સાલ મેં મારું 20થી 24 ગુંઠા એટલે વાસ્તવમાં વીઘો જેવું મારું વાવેતર હશે અંદાજે। એટલે મેં આનું 5મા મહિના મે મહિનામાં મારું વાવેતર હું કરું છું અને આ પાક 8 મહિનાનો પાક એટલે મિનિમમ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં અમે નીકાળી દઈએ। આનું જે આપણે વેચાણ કરીએ છીએ એ કેવી રીતે કરીએ છીએ? હા, વેચાણ અમે એવી રીતે કરીએ કે અમે જે દાળ કાઢી છે એનું વોશિંગ કરી અને એનું ટુકડા કરીને જે એની મધર ગોટ, બિયારણ ગોટ અમે અલગ કાઢી નાખીશું। એની અંગુલી ગોટ કાઢી નાખીશું। અંગુલી ગોટને અમે 10 મિનિટ વરાળમાં બોઇલ કરી તો પછી કોલ્ડ પ્રોસેસમાં કટિંગ કરી અને છોયા સુધી બનાવીશું। બોઇલ કરેલો અમે જે પછી સૂર્યના તાપમાં લગભગ મહિનો સુકાશે અને પછી એને ઘંટીમાં દળે અમે એનો પાવડર બનાવીશું। ઉત્પાદન રહ્યું આપણને વીઘે હળદરનું શું ઉત્પાદન મળતું હશે? વીઘામાં ઉત્પાદન મિનિમમ જો સારું હોય તો તમને લગભગ 3,000-3,500 કિલો તમને ઉત્પાદન મળતું હોય। વીઘે ખર્ચો ગણીએ કે હળદરના પાકમાં આપણને ખર્ચ શું પડતું હશે? હા, વીઘા એનો ખર્ચો મિનિમમ 25,000 વીઘાનો ખર્ચો પડતો હોય। એનો ખર્ચમાં એનું બિયારણ, પિયત, નિંદામણ, વાવેતર ખર્ચ એ બધું ટોટલી આવી જતું હોય। માર્કેટમાં વેચવું તો આપણને વેપારીના તો જઈએ તો આપણે માર્કેટમાં વેચીએ તો આપણને નુકસાન થશે, પણ જો ખેડૂત પોતે મૂલ્યવર્ધન વેલ્યુ એડિશન કરીને જો માર્કેટમાં એના કંઈક રિટેલ ગ્રાહકોને આપણે જે ગવર્મેન્ટ આપણે પ્લેટફોર્મ આપે એના અનુસંધાનમાં આપણે વેચીશું તો એ જ આપણને ડબલ આવક થશે। દાખલા તરીકે જો રિટેલમાં આપણે વેચવા જઈશું તો આપણે 800થી 1,000 રૂપિયા, 1,200 રૂપિયા આપણે 20 કિલોનો ભાવ મળશે, પણ એ જ હળદરનું તમે પ્રોસેસિંગ કરશો તો તમને મિનિમમ 1,700-1,800 રૂપિયા તમને માર્કેટ પડશે। એટલે જેટલું આપણે મૂલ્યવર્ધન જેટલું કામ પાવડર બનાવીશું, કદાચ લીલી કોઈ ગ્રાહકોની લીલી સિઝનમાં, શિયાળાની સિઝનમાં જો જરૂર પડતી હોય તો અમે કિલો 6 રૂપિયાના ભાવે વેચીએ છીએ। એ બજારમાં 50 રૂપિયા મળતી હોય, પણ અમે અત્યારે પ્રાકૃતિક ખેતીમાં 6 રૂપિયા વેચીએ છીએ। અમારો પાવડર મિનિમમ અત્યારે 1 કિલોનો પાવડર અમે 340 રૂપિયા પેકિંગ લેબલ મારીને અમે બનાવીને વેચીશું। અચ્છા, આપણે જે ઉત્પાદન ગણીએ આવકમાં તો આપણને સંપૂર્ણ આ હળદરનું જે વાવેતર રહ્યું એમાંથી શું ઉત્પાદન મળતું હશે આપણને? હળદરમાં ઉત્પાદન મેં કીધું કદાચ 3,000-3,500 કિલો વીઘા આપણું ઉત્પાદન મળતું હોય અને આમાં કેવું કે 5 થી 6 કિલો મારી લીલી હળદર હોય તો અમે 1 કિલો એનો પાવડર બનાવી શકીએ। એટલે કદાચ રિટેલમાં જો અમે રિટેલમાં જો કાચી હળદર વેચવા જઈએ તો અમે 400-500 રૂપિયા મળે અને એ જ પાવડર અમે જો પ્રોસેસિંગ કરતો અમને 300-400 300થી 350ના ભાવમાં અમારી વેચાય। હા, પાવડરની દ્રષ્ટિએ હું વાત કરું તો કદાચ 150થી 200 કિલો અમે બનાવીએ છીએ પાવડર અને બીજું અમે ખેડૂતોનું કંઈ બિયારણ જો જોઈતું હોય અમે અમારું પ્રાકૃતિક અને અમે અમારા પોતાના ઘર પૂરતું બિયારણ વાપરીએ અને બીજા ખેડૂતોને બી આપીએ અને એનું લીલું બી વેચાણ અમે કરીએ છીએ, કાઢીએ। જો બધો આપણો ખર્ચોની આવકની દ્રષ્ટિએ ગણીએ તો મિનિમમ આપણે 1,00,000થી 1,00,000 રૂપિયા આપણી આવક થાય પ્રતિ વીઘે। હા, પ્રતિ વીઘે વેલ્યુ એડિશન કરીએ તો સારી આવક આવી થાય।